પાછો આવી ગયો છું હો, તમને આંગળી કરવા માટે. અને વિષય છે આ વખતે મોબાઈલ. આ મોબાઈલનો જ્યારથી જન્મ થયો છે ને ઇન્ડિયામાં આવ્યો છે ને ત્યારથી માંડી અને નવા નવા પ્રશ્નો ઊભા થવાના શરૂ થઈ ગયા છે મિત્રો. તમને ખબર છે આ જે મોબાઈલનો યુગ આવ્યો છે ને એનાથી આપણું આયુષ્ય ઓછું થઈ ગયું છે. માનસિક રોગીઓની સંખ્યા વધી ગઈ છે. આંખની બીમારીઓ છે એ વધી ગઈ છે. અને એની પાછળનું એકમાત્ર કારણ છે આ હારો એન્ડ્રોઈડ મોબાઈલ. હવે એન્ડ્રોઈડ મોબાઈલ આપણા બધાની પાસે છે અને છે તો જ તમે ગુરુ ગોપને સાંભળી શકો છો. પણ મિત્રો એટલું યાદ રાખજો કે આપણી પાસે જે વસ્તુ છે એનો કેટલો ઉપયોગ કરવો, એની મર્યાદા શું રાખવી એ તો આપણા હાથમાં છે. ખાસ કરીને જે વિદ્યાર્થી વર્ગ છે, જે યુવાનો છે, એને મારી વિનંતી છે કે મહેરબાની કરીને આ મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરજો. બાકી મિત્રો સમય કિંમતી છે અને આપણી હેલ્થ પણ ખૂબ જ કિંમતી છે. અને તમારો પોતાનો મોબાઈલ એ તમારો પોતાનો કિંમતી સમય અને તમારી જિંદગીની અમૂલ્ય હેલ્થ ખાઈ જાય હો. આ મોબાઈલની અંદર આપણે ભણતા હોય અગત્યના વિડીયો જોવાના છે. પછી એમાં તમને બીજા વિડીયો જે તમને બીજી દિશામાં દોરે છે, જે આપણું લક્ષ્ય નથી, તો એ વિડીયો નહીં જોવાનો, ત્યાં આંગળી નહીં કરવાની. આ વસ્તુ ખાસ યાદ રાખજો મારા મિત્રો. પેલા કેવો જમાનો હતો તમે યાદ તો કરો. આ નવી પેઢી કદાચ આ ગુરુ ગોપનના વિડીયો જોવે છે ને એના કદાચ ખબર નહીં હોય. મારા ભાલા મિત્રો, પહેલાનો જમાનો એવો હતો કે માણસો ઓફિસેથી ઘેરે આવે, પોતાના કામ ધંધેથી ઘેરે આવે, ફ્રેશ થાય, ફેમિલી સાથે બેસે, વાતો કરે, પોતાની સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં નીચે ખુરશી નાખીને બેસે. રાતના બહેનો છે એ પોતાનો સત્સંગ કરે, વૃદ્ધો છે એ પોતાની ગેમ છે એ જમાવે, અને યુવાનો છે એ પોતાની પ્રવૃત્તિઓ કરતા, કેરમ રમતા, વોલીબોલ રમતા, રાતના ઓલો લેમ ચાલુ કરીને ક્રિકેટ રમતા, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા. અને આજે કેવા દ્રશ્યો જોવા મળે છે. હાંજે નવરા પડે એટલે ખુરશી નાખીને બેઠા તો હોય 10 જણા, પણ બધા પોતપોતાના મોબાઈલમાં ભોકા મારતા હોય છે અને એનો સમય બગાડતા હોય છે. મારા વાલા મિત્રો, મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ નુકસાનકારક છે. આપણો મોબાઈલ આપણા હાથમાં છે અને એનો કેવો ઉપયોગ કરવો એ આપણા જ હાથમાં છે. તમને ગુરુ ગોપને જેટલું કહેવાનું હતું એટલું કહી દીધું. બાકી તમારે વિચારવાનું છે. તમારી જિંદગી છે, તમારું ફ્યુચર છે, તમારી કારકિર્દી છે, એને તમારે વધારે ચિંતા કરવાની છે મિત્રો. ત્યારે મળીએ છીએ તમારી ચિંતાનો નવો વિષય લઈને. ત્યાં સુધી જય શ્રી રામ.